ॐ नर्य प्रजां मे गोपाय अमृतत्वाय जीवसे जाताञ्जनिष्यमाणा चामृते सत्ये प्रतिष्ठिता। जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयाळु बळवंत बहुनाम चरण सरोज तमारा वंदो कर जोड़ी चरणे शीश दयाते दुख नाट्या थोड़ी नारायण नर भ्राता द्विज कुल तनुधारी पामर पति तो उधार्या अगणित नर नारी नित्य नित्य नवतम लीला करता अविनाशी अड़सठ तीरथ चरणे कोटि गया काशी पुरुषोत्तम प्रगट नु जय दर्शन करशे काल कर्म की छूटे कुटुंब सहित अवसर करुणा निधि करुणा बहुती थी मुक्तानंद के मुक्ति सुगम करे सिद्धि जय सद्गुरु स्वामी। ગામોગામથી મૂર્તિ પ્રતિષ્ઠાના દર્શન માણવા અસંખ્ય નરનારી ઉમટ્યા. આ અવિરત માનવ મહેરામણનો પ્રવાહ જોઈને વ્યવસ્થાપકો, સંતો, ભક્તો વિમાસમણા પડ્યા અને પોતાની મૂંઝવણ સમર્થ આચાર્ય મહારાજ શ્રી કુંજબિહારી પ્રસાદજી મહારાજ સમક્ષ વ્યક્ત કરવા લાગ્યા. હે મહારાજ, આ માનવ મહેરામણ તો જાણે સમુદ્ર ગુગવાટા લેતો હોય તેમ ઉભરાયો છે. આપણે તેમની યોગ્ય સંભાવના કેમ કરી શકીશું? અમો ચિંતિત થયા છીએ. આપ અમોને યોગ્ય ઉપાય બતાવો. હે સંતો, તમો મૂંઝાશો નહીં. ધાર્યું ધણીનું થાય છે. જેને જેનો આશરો તેને તેની લાજ. ચાલો રસોડે જઈએ. બરાબર એ જ સમયે એક અદ્ભુત ચમત્કાર થયો. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તથા ઉત્સવ વ્યવસ્થા જોવા નીકળેલા વઢવાણ ઠાકોર સાહેબને સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય દર્શન આપી અને ઉત્સવના રસોડામાં તેજ પુંજ સહિત આશીર્વાદ પાઠવ્યા, જેનાથી આ ઉત્સવનો ભંડાર અન્નપૂર્ણા ભંડાર બન્યો. હે સંતો, ભક્તો, તમો જરા પણ મૂંઝાશો નહીં. આ ભગવાનનો ઉત્સવ છે અને આશીર્વાદથી ભગવાન આપણી સાથે છે. ભગવાનની દિવ્યતાથી આ અન્નપૂર્ણા ભંડાર બન્યો છે. ખાધું ખૂટશે નહીં. પ્રભુ પ્રસાદ ભાવિકોને છૂટથી જમાડો. વધેલો પ્રસાદ ગામો ગામ લોકોને પહોંચાડો. આમ ભગવાન શ્રી હરિના દિવ્ય સંકલ્પના સાકારપણાને સુવર્ણ કળશ ચડાવતો આ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો. એ ભવ્ય પરંપરામાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાજેન્દ્ર પ્રસાદજી મહારાજ, ત્યારબાદ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિરેન્દ્ર પ્રસાદજી મહારાજ એટલા જ ઉત્સાહ અને શ્રી હરિના પ્રેરણાબળ સાથે સત્સંગ પ્રવર્તન વધાર્યું અને આજે તેમના ઉત્તરાધિકારી અને શ્રી હરિના 7મા વંશજ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી માધવેન્દ્ર પ્રસાદજી મહારાજની અધ્યક્ષતામાં આજે શ્રી હરિના સંકલ્પિત મંદિરના શતાબ્દી મહોત્સવ પ્રસંગે આપ સૌ ભક્તો દર્શન કરી લાભાન્વિત થયા. તે બદલ આપ સૌને આશીર્વાદ સહિત જય શ્રી સ્વામિનારાયણ.